જો તમે અમેરિકામાં રહો છો અથવા તો ટૂંક સમયની અંદર જ તમે અમેરિકાની અંદર જ ડોમેસ્ટિક કે પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો, તો આ વિડીયો તમારા માટે જોવો ખૂબ જરૂરી છે. કારણ કે 1 ફેબ્રુઆરી 2026થી અમેરિકાના એરપોર્ટ પર એક એવો મોટો નિયમ આવી રહ્યો છે જે સીધો તમારા ખિસ્સા પર અસર કરશે. અને જો તમે સાવચેત નહીં રહો તો તમારે વધારાના $45 દંડ જેવો ચાર્જ ચૂકવવો પડી શકે છે. તો આ ફી શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું. અમેરિકાની ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSA દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી એરપોર્ટ પર ચેક પોઈન્ટ પર જો તમારી પાસે યોગ્ય ઓળખપત્ર એટલે કે ID પ્રૂફ નહીં હોય તો તમારી ઓળખ સાબિત કરવા માટે તમારે $45ની ફી ચૂકવવી પડશે. આ ફી તમારે જ્યારે લાગુ પડશે જ્યારે મુસાફરી પાસે વેલિડ ID નહીં હોય અને TSA એ પોતાની સિસ્ટમ દ્વારા તમારી ઓળખ વેરીફાઈ કરવી પડશે. જો કે સ્માર્ટ મુસાફરો આ ફીથી સરળતાથી બચી શકશે અને તેના માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારી પાસે સરકાર માન્ય અને અપડેટ ID હોવું ખૂબ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે 7 મે 2025થી રિયલ ID હવે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ફરજિયાત થઈ ગયું છે. એટલે કે જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ કે સ્ટેટ ID પર રિયલ IDનું નિશાન નથી અને તો તમને મુશ્કેલી પડી શકે છે. આ સિવાય તમે મિલિટરી ID, અમેરિકન પાસપોર્ટ કે પાસપોર્ટ કાર્ડ, વિદેશી સરકાર દ્વારા અપાયેલા પાસપોર્ટ અને પરમિનન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડ અથવા તો બોર્ડર ક્રોસિંગ કાર્ડનો ઉપયોગ પણ ઓળખ તરીકે કરી શકો છો. પણ એક વાત ખાસ નોંધજો કે હવે જૂના નિયમો મુજબ ID એક્સપાયર થયા પછીના 2 વર્ષ સુધી ચાલતા હતા તે હવે માન્ય ગણાશે નહીં. ટેકનોલોજીના જમાનામાં હવે TSA ડિજિટલ IDને પણ મંજૂરી આપી દીધી છે, જેમાં એપલ ડિજિટલ ID, ગૂગલ ID પાસ અને ક્લિયર ID જેવી સુવિધાઓ પણ શામેલ છે. જો તમારું સ્ટેટ ડિજિટલ IDને સપોર્ટ કરતું હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા પણ ઓળખ બતાવી શકો છો અને આ $45ના વધારાનો ચાર્જથી તમે બચી શકો છો. આ સાથે જ TSA હવે ટચલેસ ID પ્રોગ્રામને 60થી વધુ એરપોર્ટ પર લગાવી રહ્યા છે, જેથી કરીને મુસાફરોનું વેરિફિકેશન ઝડપી અને સુરક્ષિત રીતે થઈ શકે. વળી ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ કસ્ટમ્સ ક્લિયરન્સ વખતે તમારી પાસે ફિંગરપ્રિન્ટ કે પછી અન્ય બાયોમેટ્રિક માહિતી પણ માંગવામાં આવી શકે છે. ખાસ કરીને આપણા ભારતીય સમુદાય માટે જેઓ વિદ્યાર્થી તરીકે ત્યાં છે અથવા તો H-1B વિઝા પર કામ કરે છે અને અવારનવાર મુસાફરી કરતા રહે છે, તેમના માટે પણ આ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વખત લોકો ઉતાવળમાં એક્સપાયર થઈ ગયેલું લાયસન્સ કે જૂનું ID લઈને એરપોર્ટ પર પહોંચી જતા હોય છે અને ત્યાં જઈને તેમને આ વધારાના ફી જે $45 છે તે ભરવી પડી શકે છે. એટલે મારી સલાહ એ જ છે કે મુસાફરી કરતાં પહેલાં તમારું ID ચેક કરી લો. જો રિયલ ID ન હોય તો તેને અપડેટ કરાવી લો અને હંમેશા પાસપોર્ટ કે પાસપોર્ટ કાર્ડ સાથે રાખવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ, જેથી કોઈ પણ અણધારી ફી ન ભરવી પડે. એરપોર્ટ સિક્યુરિટીને વધુ મજબૂત અને કડક બનાવવા માટે અમેરિકા સરકાર આ ફેરફારો કરી રહી છે. તેથી સાવચેતી અને તૈયારી જ તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો.